ઓન એન્ડ ઓન નું કવચપ્રાશ છે અને ઓન એન્ડ ઓન કવચપ્રાશનું એને એવી જ રીતે તમે બજારમાં નામ સાંભળ્યું હશે, ડાબરનું એક ચમનપ્રાશ આવે છે. શું આવે છે? ડાબરનું ચમનપ્રાશ. કેટલા લોકોએ આ ચમનપ્રાશ શિયાળામાં ખાધેલું છે? હલો, શિયાળાની અંદર વિન્ટર સિઝનની અંદર કેટલા લોકોએ ચમનપ્રાશ ખાધેલું છે? ચમનપ્રાશ જે લોકો ખાતા હોય એ લોકો યસ લખે. યસ, ઘણા બધા લોકો લખે યસ. ગુડ, વેરી ગુડ, સરસ. એ જે ડાબરનું ચમનપ્રાશ છે એની અંદર 8 થી 10 જડીબુટી નાખેલી છે. કેટલી? અને નવાઈની વાત તો એ છે એ ડાબરનું જે ચમનપ્રાશ જે વૈજ્ઞાનિકે બનાવ્યું છે એ જ વૈજ્ઞાનિકે આપણી બ્રાન્ડને પ્રમોટ કરે અને આપણી ઓન એન્ડ ઓન એલિમેન્ટ્સ બ્રાન્ડને પ્રમોશન કરી રહ્યા છે, જેનું નામ છે ડોક્ટર DBA નારાયણા. એમને ડિટેલમાં બતાવવાનો છું આગળ તમને. એ સાહેબે આપણું આ કવચપ્રાશ ફૂલ્લી લોડેડ વર્ઝન, લેટેસ્ટ વર્ઝન બહાર પાડેલું છે અને આની અંદર 28 જડીબુટી છે. કેટલી જડીબુટી નાખેલી છે આમાં? 28 જડીબુટીઓનું નાખેલું છે. ઓન એન્ડ ઓન આપણી કવચપ્રાશ ફૂલ્લી લોડેડ છે. આમાં 28 જડીબુટીઓ નાખેલી છે. રાઈટ? જેમ કે શિયાળાની સિઝન આવે, ધ્યાનથી સમજો મારા શબ્દો હું જે બોલું છું. શિયાળાની સિઝન આવે ને તો ઘણા બધા લોકો અલગ અલગ પાક બનાવતા હોય. પાક બનાવો કે નહીં બનાવતા ભાઈ? ઘણા બધા લોકો પાક બનાવો. કેટલા લોકો પાક શિયાળામાં? હલો, આ બહેનો છે બધી, આપણે બધી બહેનો પાક બનાવતા જ હશે. કોઈ સલમ પાક બનાવે, કોઈ મેથી પાક બનાવે, કોઈ અડદિયા પાક બનાવે, કોઈ દૂધ પાક બનાવે, કોઈ ટોપરા પાક બનાવે, કોઈ અલગ અલગ છે, કોઈ અમારે અહીંયા કારણ સાવ શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ગુંદ બાંધે. હલો, રાઈટ કે નહીં? આપણે તો કરીએ કે નહીં કરતા આપણે બધા લોકો? અને અમુક લોકો શું કરતા હોય? ધોકા પાક બી ખાતા હોય છે. હલો, આપણે એની વાત નહીં કરતા, આપણે એના સિવાય બધા વાત કરીએ. બરાબર? તો જાગતા લીડરોને મારે કેવું જરૂરી છે તમને જગાડવા માટે. મને ખબર પડે તમે લોકો જાગ્યો છો કે નહીં. આ જડીબુટીના નામ આપણો ભાઈ ધોકા પાકે જડીબુટી હે, ખબર પડે ને? ચાલો, તો આ બધું જે બજારના છે શિયાળામાં તમે અલગ અલગ પાકો ખાઓ છો એના બદલે શિયાળામાં એક જ પાક ખાઓ. કયો? કવચપ્રાશ ખાવાનું. આ ફક્ત શિયાળા માટે નથી. પ્લસ પોઈન્ટ એ છે આ ઓલ સીઝન માટે છે. બધી ઋતુમાં તમે આ કવચપ્રાશ ખાઈ શકો છો. અત્યારે પણ ખાઈ શકો છો. હવે આની અંદર શું છે તો ચલો જોઈએ ડિટેલમાં. આના ફાયદા શું? કવચપ્રાશના ફાયદા: આમળા, બાલા, અશ્વગંધા, સતાવરી, બલવા, નાગકેસર, આ બધી જડીબુટીઓ નાખેલી છે આની અંદર. ફાયદા શું કરે આ કવચપ્રાશ? કવચપ્રાશ ખાવાથી શું ફાયદો થાય આપણા શરીરની અંદર? તો શારીરિક અને માનસિક શક્તિમાં વધારો કરે છે, પાચન શક્તિમાં સુધારો કરે છે, બાળકો માટે ઉત્તમ છે. બાળકો માટે ઉત્તમ છે. બરાબર? કાર્યક્ષમતામાં વધારો કરે છે, શરીરના દરેક કોષોને તાજગી પૂરી પાડે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે, હૃદય અને ચેતાતંત્રની કામગીરીમાં સુધારો કરે છે, પ્રજનન શક્તિમાં વધારો કરે છે. આ ફાયદા છે કવચપ્રાશ ખાવાથી. બરાબર? આનો સ્ક્રીનશોટ એક તમે લઈ શકો છો દરેક લોકો. રાઈટ? અને નોટ બનાવતા હોય નોટ બનાવી દેજો. રાઈટ? નેક્સ્ટ સ્ક્રીનશોટ લેવા માટે 1 મિનિટ આપું છું તમને. ઓકે, ડન. નેક્સ્ટ, બોડીની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, શરીરના બધા જ અંગો ઉપર કામ કરે છે અને એના કાર્યોમાં સુધારો કરવાનું કામ કરે છે. ફેફસા એટલે કે છાતીને લગતા પ્રોબ્લેમ સામે લડે છે, ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, ફીવર એટલે કે તાવ અને માથામાં દુખાવો જે હોય, માથાનો દુખાવો લોકોને સતત રહેતો, એમાં રાહત આપે છે, બોડીની મજબૂતાઈ અને સ્ટેમિના જાળવી રાખે છે. આ બધા ફાયદા છે કવચપ્રાશ લેવાના ફાયદા. બરાબર? અત્યારે જેમ કે બાળકોને બજારમાંથી તમે હોર્લિક્સ ને બધું જે બજારનો એક જાતનો અહીંયા કારણ રિપોર્ટ પણ આવી ગયેલા છે, ઘણા બધા ન્યૂઝ પણ આવેલું છે, એક જાતનો કચરો છે જે આપણા નાના બાળકોને ખવડાવી રહ્યા છે. રાઈટ કે નહીં? પણ એના બદલે તમે આ ખવડાવો તો એક એ હેલ્ધી રહેશે બાળક. રાઈટ? આગળ વાત કરું તમને. નેક્સ્ટ, કઈ કઈ તકલીફમાં આપી શકો છો? તકલીફ ના હોય તો પણ લઈ શકાય છે, તકલીફ હોય તો પણ આપી શકાય છે. અને ખાસ જે લોકો ઋતુ બદલાતી હોય ને બીમાર પડતા હોય, ઋતુ બદલાતી હોય ને બીમાર પડતા હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, વારંવાર બીમાર પડતા હોય, નબળાઈ હોય, અશક્તિ હોય, થાક લાગતો હોય, શરદીનો કોઠો રહેતો હોય, કફનો કોઠો રહેતો હોય, 2 મહિના થાય શરદી ઉધરસનો કોઠો રહેતો હોય,
2 મહિના થાય શરદી ઉધરસનો પોતો રહેતો હોય એવા લોકોને ખાસ કવચપ્રાશ અને કફનીલ જોડે આપો છો તો જોરદાર જબરજસ્ત રિઝલ્ટ મળશે. ક્લિયર? સમજાય છે મારી વાત કવચપ્રાશ માટે? ઓકે, કેટલા લોકોને કવચપ્રાશ આટલા સુધી ક્લિયર? કવચપ્રાશ આટલા સુધી દરેકને ક્લિયર? ક્લિયર? CR ક્લિયર. થેન્ક યુ. નેક્સ્ટ, કોને આપી શકાય? 6 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. નેક્સ્ટ, આનું જે પેકેજિંગ છે 28 જડીબુટીમાંથી બન્યું છે. લીલા આમળા, કાળા તલ, સારી ક્વોલિટીનું કેસર પણ આમાં નાખેલું છે. ઓલ સીઝન ફોર્મ્યુલા. ખાલી શિયાળામાં લેવાનું એવું નહીં. શિયાળામાં લઈ શકાય, ઉનાળામાં લઈ શકાય, ચોમાસામાં પણ લઈ શકાય. બજારમાં જે ચમનપ્રાશ મળે ફક્ત શિયાળામાં યુઝ થાય. આપણું કવચપ્રાશ બધી ઋતુમાં લઈ શકો છો. રાઈટ? અને આ એક પ્રોસેસ થી બનેલું છે જે કહેવાય પ્રક્ષેપ દ્રવ્ય પ્રોસેસના દ્વારા આ કવચપ્રાશ બનેલું છે. રાઈટ? નેક્સ્ટ, કવચપ્રાશ વાપરવાની રીત. તમને જેટલું પાચન થાય એટલું લઈ શકો છો. એની કોઈ પરફેક્ટ સિસ્ટમ નથી. પરંતુ બાળકોને આપો છો તમે તો 1 ચમચી દિવસમાં 2 વાર આપી શકો છો. 18 વર્ષથી ઓછી ઉંમરે એમને. 18 વર્ષથી ઉપરના હોય તો 2 ચમચી દિવસમાં 2 વાર આપી શકો છો. 2 ચમચી સવારે, 2 ચમચી રાત્રે. બાકી તમે વધારે પણ લઈ શકો છો, કોઈ નુકસાન નથી. જેટલું પાચન થતું હોય એટલું ખાઈ શકાય. આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં. અને કવચપ્રાશ લીધા બાદ દૂધ અગર ઉપર તમે દૂધ પીવો છો તો એનાથી રિઝલ્ટ સારું મળે છે. કવચપ્રાશ લીધું એની ઉપર તમે દૂધ પીધું તો તમને એમાં રિઝલ્ટ સારું મળે છે. રાઈટ? 1 કિલોનું પેકેટ આવે છે, 1 કિલોનો ડબ્બો આવે, 1 કિલોગ્રામ આવે, 1 કિલોગ્રામ. મસ્ત. બરાબર? એની MRP 1295 રૂપિયા છે 1 કિલો. ડીપી પ્રાઇસ 890 રૂપિયા છે. રિટેલ પ્રોફિટ 405 રૂપિયા છે. રાઈટ? તો આ છે કવચપ્રાશ. કેટલા લોકોને કવચપ્રાશ ક્લિયર છે? અને ખાસ ધ્યાનમાં શું રાખવાનું? સાવચેતી શું રાખવાની? તો વધારે ગંભીર બીમારી હોય અથવા સિરિયસ વ્યક્તિને કવચપ્રાશ નહીં આપવાનું. ડાયાબિટીસ હોય એમને કવચપ્રાશ નહીં આપવાનું. હાઈ સુગર વાળા વ્યક્તિને આપવું નહીં. ક્લિયર? જેમને વધારે સુગર હોય એમને આપવાની નહીં કવચપ્રાશ. ઓકે, તો આ 2 પ્રોડક્ટ આજે આપણે કવર કરીએ છીએ. બાકીની પ્રોડક્ટ વિશે આવતીકાલે